જય સ્વામિનારાયણ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ પ્રેસિપ્ટેશન ચાલુ કર્યા હતા. એમાં આપણે કોન્વેક્ટિવ પ્રેસિપ્ટેશન અને ઓરોગ્રાફિક પ્રેસિપ્ટેશન એની વિશે વાત કરી હતી. કોન્વેક્ટિવ પ્રેસિપ્ટેશન એટલે કે સરફેસ ગરમ હોય એની લીધે વાર્મ એર આવે. વાર્મ એર શું થાય, હોટ સરફેસને લીધે એનું સીધું મોઇશ્ચરમાં રૂપાંતર થઈ જાય અને વેક્યુમ થઈ જાય અને વેક્યુમ થઈને હવામાં જાય, ઊંચે જાય, કન્ડેન્સન થાય ને રેનફોલ થાય. ક્લિયર? એવી રીતે બીજું હતું ઓરોગ્રાફિક પ્રેસિપ્ટેશન. ડ્યુ ટુ માઉન્ટેન બેરિયર્સને ફ્રન્ટ ઓફ ઉપર થવાથી એની ઉપર શું થાય, અથડાવે, એની ઉપર લાગવાથી એની દિશા ફંટાઈ જાય. દિશા ફંટાઈને કઈ બાજુ જાય, અપલિફ્ટ સાઈડ થાય, વિન્ડવાર્ડ સાઈડ, અને તે જગ્યાએ વરસે. ક્લિયર? એની ઓપોઝિટ માઉન્ટેન બેરિયર્સની લીવાર્ડ સાઈડ જેટલો બને એટલો રેન કેવો થાય, મિનિમમ અથવા તો નહિવત પ્રમાણમાં થાય. ક્લિયર? તો આ શું હતું, ઓરોગ્રાફિક પ્રેસિપ્ટેશન. અને મેઝરેબલી સોર્સ ઓફ પ્રેસિપ્ટેશન ઇન ઇન્ડિયા, દેટ ઇઝ અ વન ટાઈપ્સ ઓફ ઓરોગ્રાફિક પ્રેસિપ્ટેશન. એ જ શ્રેણીમાં આપણે આજે આગળ સાયક્લોનિક પ્રેસિપ્ટેશન. હવે મિત્રો, સૌથી પહેલાં સાયક્લોન એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. જય સ્વામિનારાયણ. હા, બોલો, સાયક્લોન એટલે શું? ક્લિયર? હવે સાયક્લોન એટલે કે એક લો એર પ્રેશરનું એક ઝોન ડેવલપ થાય. આ ડેવલપ ઝોનને લીધે શું થાય, એ જે જગ્યાએની વાર્મ મોઇશ્ચર એર છે એ શું થાય, કન્ડેન્સ સીધું વેક્યુમમાં રૂપાંતરિત થઈને હવામાં જવાનો પ્રયત્ન કરે. અને સાથે સાથે શું કરે, જે તે જગ્યાએ જે હોય એ જગ્યાના બીજા માસને ભેગા કરે અને પોતાની તરફથી આકર્ષે. ક્લિયર? તો સાયક્લોનિક પ્રેસિપ્ટેશન ઇઝ અકર ડ્યુ ટુ પ્રેશર ડિફરન્સ. સાયક્લોનિક પ્રેસિપ્ટેશન ક્યારે થાય? ઇટ અકર્સ ડ્યુ ટુ પ્રેશર ડિફરન્સ બિટવીન ગ્રાઉન્ડ એન્ડ વોટર બોડી. મોસ્ટલી આ વસ્તુ તમને જોવા મળતી હશે દરિયા કિનારાના વિસ્તારમાં. તમે હમણાં ઘણી વખત જોયું હશે, નવા સાયક્લોન દરિયા કિનારાથી આપણો ગુજરાતની બોર્ડર તરફ, દરિયા કિનારા તરફ આવતા હોય. તમે આ સાંભળ્યું બી હશે, નવા નામ સાથેના કોઈક ને કોઈક આવા સાયક્લોન આવતા રહેતા હોય. હવે આ સાયક્લોન મોસ્ટલી ઉદ્ભવે કઈ જગ્યાએ, તો કે મોસ્ટલી દરિયા કિનારાના કોસ્ટલ બેલ્ટ એરિયામાં આનો સૌથી વધારે પ્રતિભાવ હોય. ઇટ અકર્સ ડ્યુ ટુ પ્રેશર ડિફરન્સ બિટવીન ગ્રાઉન્ડ એન્ડ વોટર બોડી. હવે અહીંયા જે વોટર બોડીઝ લખી એટલે ઓશન અને સી. ગ્રાઉન્ડ એટલે કે જે કોસ્ટલ એરિયા, કે જે દરિયા કિનારાના કાંઠા પ્રદેશ વિસ્તાર છે એ જગ્યાએ. અ સાયક્લોન ઇઝ લાર્જ ઝોન ઓફ લો પ્રેશર. હમણાં જ મેં વાત કરી. હવે એર ઊંચે ક્યારે જાય? મેં અહીંયા એક તમને દેખાતું હશે કદાચ. હવે એક વસ્તુ છે કે એર હોય, હવા ઊંચે ક્યારે જાય? વેન ધ એર લિફ્ટ અબવ ધ ગ્રાઉન્ડ. આ ક્વેશ્ચન થાય કે ક્યારે થાય એવું? તો કે ડેવલપ લો પ્રેશર ઝોન. એક લો પ્રેશર ઝોન ડેવલપ થાય. રિજન ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ, એર માસ લિફ્ટેડ. એટલે કે લો પ્રેશર એક ઝોન ડેવલપ થાય. હવે હાઈ પ્રેશર ઝોન હોય તો શું થાય, જમીન ઉપર પડ્યો રહેશે. ક્લિયર? હાઈ પ્રેશર ઝોન હોય એ તો જમીન ઉપર રહ્યા કરશે, પણ જે લો પ્રેશર ઝોન ઉત્પન્ન થાય એટલે નાની હવા શું કહેવાય, અપલિફ્ટ કરવાનો પ્રયત્ન કરે, ઊંચે જાય. એટલે કે સાયક્લોન ઇઝ અ લાર્જ ઝોન ઓફ લો પ્રેશર વિચ ઇઝ સરાઉન્ડેડ બાય સર્ક્યુલર વિન્ડ મોશન. હવે સર્ક્યુલર વિન્ડ મોશન તો થઈ જાય, પણ એની સાથે સાથે શું કરે, બીજા આજુબાજુના જે પ્રેશર હોય એને એક્ટિંગ કરવાનો પ્રયત્ન, આજુબાજુનું એ પ્રેશર સાયક્લોન પ્રોડ્યુસ થાય, પણ એ સાથે સાથેના બીજા લોકોને પોતાની તરફ લઈને ઉપચે જાય. એટલે કદાચ હવે તમે જોવા આ લેક્ચર પૂરો કર્યા પછી તમે સાયક્લોન વિશે જોજો. સાયક્લોનિક પ્રેસિપ્ટેશન વિલ હેવ મીડિયમ હાઈ ઇન્ટેન્સિટી. એટલે કે કેટલી છે, મીડિયમ હાઈ ઇન્ટેન્સિટીમાં પ્રોડ્યુસ થાય. હવે આ સાયક્લોન પ્રેસિપ્ટેશન છે એને આપણે બીજા બે પ્રકારમાં વેચી શકાય. એક તો તમારું ફ્રન્ટલ પ્રેસિપ્ટેશન અને નોન ફ્રન્ટલ પ્રેસિપ્ટેશન. કેમ એવું થાય તો એના વિશે આપણે જોઈએ. ઓકે, ફ્રન્ટલ પ્રેસિપ્ટેશન. હવે આમ તો છે ને
કેવું થાય, પ્રેશર ડિફરન્સ એટલે કે આપણી પાસે બે પ્રેશર ડિફરન્સ છે, લો એર પ્રેશર અને હાઈ એર પ્રેશર. એટલે ઘણી વખત શું થાય, લો એર પ્રેશરવાળું જે માસ છે એટલે કે જે કોલ્ડ એર માસ છે એ હોટ એર માસ એટલે કે જે સ્ટેડી છે એની જોડે અથડાય અને એની જોડે અથડાઈને હવા ઊંચી જાય. બીજું કેવું છે, કોલ્ડ એર માસ સ્ટેડી છે અને હોટ એર એની જોડે શું થાય છે, અથડાય છે. એને લીધે શું થાય, હોટ એર ઉપર જાય, વાર્મ એર માસ. ક્લિયર? એટલે કે ફ્રોન્ટલ પ્રેસિપિટેશન ઇઝ હોટ એન્ડ કોલ્ડ એર માસનું એકબીજાની સાથે અથડાવવું. ફ્રન્ટલ પ્રેસિપિટેશન એટલે કે મગજમાં આવું શોર્ટ ટર્મ મેમરી રાખીએ ને એટલે આપણને આખા 2 પેજ 5 પેજનો ક્વેશ્ચન એમને આવડે. ફ્રન્ટલ એટલે આપણા માઇન્ડમાં એટલું જ ક્લિયર હોવું જોઈએ કે હોટ અને કોલ્ડ એર માસનું એકબીજાની સાથે શું થાય, અથડાવવું. ક્લિયર? હોટ અને કોલ્ડ એર માસનું એકબીજા સાથે અથડાવવું એને કહેવાય ફ્રન્ટલ પ્રેસિપિટેશન. ક્લિયર? હોટ અને કોલ્ડ એર માસનું એકબીજા જોડે ન અથડાવવું એને કહેવાય નોન ફ્રન્ટલ પ્રેસિપિટેશન. When the moving warm moisture air mass is obstructed by the zone of cold air mass, એટલે કે ઝોન ઓફ કોલ્ડ, અહીંયા ઠંડો પ્રદેશ, ઠંડુ વાતાવરણ, એટલે કે ઠંડી હવાને લીધે વાર્મ એર માસ કોની જોડે અથડાય, ઠંડી હવાના વાતાવરણમાં એની જોડે અથડાઈને શું કરે, હવામાં ઊંચે જાય જોયું છે. અને હવામાં ઊંચે જાય એટલે અહીંયા કન્ડેન્સન થાય એટલે વિસ્તારમાં શું કરે, વરસાદ આપે. હવે એ જ જગ્યાએ અહીંયા ઝોન ઓફ હોટ એર માસ અને અહીંયા શું થાય, કોલ્ડ એર અહીંયાથી જતી હોય તો ફ્રન્ટ અપ થાય અને ફ્રન્ટ અપ થઈને અહીંયા પ્રોડ્યુસ થઈ જાય. એટલે કે બે રીતે આ બંનેને શું કહેવાય, ફ્રન્ટલ પ્રેસિપિટેશન. એવું જરૂર નથી કે અહીંયા ઝોન ઓફ કોલ્ડ એર જ હોય, હોટ એર બી હોય અને અહીંયા વાર્મ મોઇસ્ચર કોલ્ડ એર હોય. આ બી રીતે બી થઈ શકે, આવડશે. વેન ધ મૂવિંગ વાર્મ મોઇસ્ચર એર માસ ઇઝ ઓબ્સ્ટ્રક્ટેડ એટલે કે ઓબ્સ્ટ્રક્ટ કરે, કોઈ બી વસ્તુને નડવું. વાર્મ મોઇસ્ચર એર માસને કોલ્ડ મોઇસ્ચર એર માસ શું કરે છે, ઓબ્સ્ટ્રક્ટ કરે. વેન ધ વાર્મ મોઇસ્ચર એર રાઇઝ અપ એટલે શું થાય, રાઇઝ થાય, ઉપર જાય, એઝ ઇટ ઇઝ લાઇટર ધેન કોલ્ડ એર માસ to higher altitude where it get condensed and heavy rainfall occurs. This is known as frontal precipitation. Clear? ઘણી વખત અમદાવાદમાં તમે જોયું હશે કે સર 5 વાગ્યા સુધી તો તડકો હતો, તો 5 વાગ્યા પછી અચાનક વરસાદ આવ્યો અને આખું પાણી કરી દીધું. ધ ફ્રન્ટલ પ્રેસિપિટેશન, પ્રેશર ડિફરન્સને લીધે જે વરસાદ પડે. ક્લિયર? એટલે કે શું થાય, વાર્મ મોઇસ્ચર એર હોય અને ઝોન ઓફ કોલ્ડ એર માસ હોય, એની જોડે શું થાય, ફ્રન્ટ થઈને હવા ઊંચે જાય, કન્ડેન્સન થાય પ્રેશરને લીધે અને વરસાદ આવે. ક્લિયર? સોરી. અને એ જ જગ્યાએ નોન ફ્રન્ટલ એર માસ, when the warm moisture air mass rushes to zone of low pressure from the surrounding area, a pocket is formed and warm moisture air rises up like chimney toward higher altitude. હવે તમે ઘણી વખત જોયું હશે, એક લો પ્રેશર વાળો ઝોન હોય, જો તમને એની ફિગર દેખાડું, આ લો પ્રેશર વાળો ઝોન છે, દેખાય છે, બે બાજુથી વાર્મ મોઇસ્ચર એર આવે. આ લો પ્રેશર વાળા ઝોનને લીધે શું થશે, એ અપલિફ્ટ થાય. મેં હમણાં જ વાત કરી, અપલિફ્ટ થઈને ક્લાઉડ ફોર્મિંગ કરે અને કન્ડેન્શન થાય ને એ જ જગ્યાએ વરસાદ આવી જાય. ઝોન ઓફ લો પ્રેશર. ક્લિયર? તો કે આ જે પ્રેશર છે એ નોન ફ્રન્ટલ પ્રેસિપિટેશન કહેવાય. બીકોઝ વેન ધ વાર્મ મોઇસ્ચર એર માસ રસીસ ટુ ધ ઝોન ઓફ લો પ્રેશર ફ્રોમ ધ સરાઉન્ડિંગ એરિયા, અ પોકેટ ઇઝ ફોર્મ એન્ડ વાર્મ મોઇસ્ચર એર રાઇઝસ અપ લાઇક ચીમની. જે રીતે ચીમનીમાંથી ધુમાડો કેમ જેવી રીતે રાઇઝ અપ થાય ટુવર્ડ હાઈ એલ્ટિટ્યુડ. At high altitude, this air mass get condensed and heavy rainfall occur. This is known as non-frontal precipitation. ખબર પડશે? તો ટોટલ આપણે કેટલા લીધા પ્રેસિપિટેશન? કોન્વેક્ટિવ, સાયક્લોનિક, ઓરોગ્રાફિક. સાયક્લોનિકમાં આપણે 2 લીધા, ફ્રન્ટલ પ્રેસિપિટેશન એન્ડ નોન ફ્રન્ટલ પ્રેસિપિટેશન. ક્લિયર? અને હવે એક છે
પ્રેસિપિટેશન ડ્યુ ટુ ટર્બ્યુલન્ટ એસન્ટ. ક્લિયર? ટર્બ્યુલન્ટ એસન્ટ એટલે કે મિત્રો એ કેવું છે કે એર માસ ઇઝ ફોર્સ રાઇઝ અપ ડ્યુ ટુ ગ્રેટર ફ્રિક્શન ઇન અર્થ સરફેસ આફ્ટર ઇટ્સ ટ્રાવેલ ઓવર ઓશન. એટલે કે મોસ્ટલી આ જે દરિયા કિનારાના કોસ્ટલ બેઝ એરિયા હોય ને ત્યાં સૌથી વધારે ટર્બ્યુલન્ટ એસન્ટનો પ્રોબ્લેમ થતો હોય છે. ધ એર માસ ઇઝ રાઇઝ અપ બીકોઝ ધ ઇન્ક્રીઝ ટર્બ્યુલન્સ એન્ડ ફ્રિક્શન, કે પ્રેશર ડિફરન્સને લીધે એને ફ્રિક્શનને લીધે, ખેંચાણ ક્ષમતાને લીધે, ઘર્ષણને લીધે વેન ઇઝ અલ્ટિમેટલી કન્ડેન્સ એન્ડ પ્રેસિપિટેશન અકર. વિન્ટર રેનફોલ, શિયાળામાં અત્યારે રેનફોલ સૌથી વધારે આવી રીતે ટર્બ્યુલન્ટ એસનને લીધે તમિલનાડુના જે કોસ્ટલ બેઝ એરિયા હોય ને તે સૌથી વધારે આ વસ્તુ થાય છે. ક્લિયર મિત્રો? હવે આજે એક ક્વેશ્ચન થોડોક મારે બીજો કરાવો છે. રેનફોલ સિઝન ઇન ઇન્ડિયા. રેનફોલ સિઝન ઇન ઇન્ડિયા તો કે કઈ કઈ છે? તો સૌથી પહેલી તો સિઝન તમને બધાને ખબર છે, મોન્સૂન સિઝન. મોન્સૂન સિઝન સ્ટાર્ટ ક્યાંથી થાય? અરેબિયન સીમાંથી. હવે અરેબિયન સી તમને બધાને ખબર છે, ગુજરાતની નીચે અરબી સમુદ્ર. એન્ડ જનરલી સ્ટાર્ટ ઇન અ લાસ્ટ વીક ઓફ મે એન્ડ ટીલ ધ ફર્સ્ટ વીક ઓફ ઓક્ટોબર. એટલે કે મેના લાસ્ટ વીકથી સ્ટાર્ટ થાય અને ઓક્ટોબરના ફર્સ્ટ વીક સુધી જાય. એટલે ઓક્ટોબર એટલે તમને બધાને ખબર છે નવરાત્રિ પહેલાંનો સમય. ક્લિયર? ઓક્ટોબર. કેરાલા એન્ડ અસમ. પહેલો વરસાદ આખા ભારતમાં કેરાલામાં સ્ટાર્ટ થાય. સાઉથ વેસ્ટ વિન્ડ કોઝિસ રેન ડ્યુરિંગ ધીસ પીરિયડ એક્સેપ્ટ તમિલનાડુ એન્ડ જમ્મુ કાશ્મીર. ઓલ એરિયા વિલ રિસીવ રેન ઇન ધીસ પીરિયડ. ક્લિયર? તો આ શું હતું? મોન્સૂન સિઝન. સેકન્ડ ઇઝ પોસ્ટ મોન્સૂન પીરિયડ એન્ડ વિન્ટર રેન. પોસ્ટ મોન્સૂન પીરિયડ ફર્સ્ટ વીક ઓફ નવેમ્બર ટુ ફર્સ્ટ વીક ઓફ ડિસેમ્બર. પોસ્ટ એટલે કે મોન્સૂન પીરિયડ જતા રહ્યા પછીનું. તમિલનાડુ એન્ડ ઇટ્સ સરાઉન્ડિંગ વિલ રિસીવ રેન ઇન ધીસ પીરિયડ. સાઉથર્ન પેનિન્સ્યુલર રિજિયન. નોર્થ ઇસ્ટ આ સાઉથર્ન પેનિન્સ્યુલર રિજિયન છે એક શું છે? ટોટલ આપણે ટેક્ટોનિક પ્લેટના પાર્ટેશન કરેલા છે એમાંનો એક પાર્ટ સાઉથર્ન પેનિન્સ્યુલર રિજિયન. નોર્થ ઇસ્ટ વિન્ડ વિલ કોઝ રેન ડ્યુરિંગ ધીસ પીરિયડ. નોર્થ ઇસ્ટ વિન્ડ. હવે નોર્થ ઇસ્ટ એટલે કયું થાય? અહીંયા મેં દેખાડ્યું છે નોર્થ અને સાઉથ. તમે સર્વેઇંગમાં ઓલરેડી ભણ્યા જ છો, ઈસ્ટ અને વેસ્ટ. તો નોર્થ અને ઈસ્ટ વચ્ચેનું જે પાર્ટેશન થઈ કયું આવે? નોર્થ ઇસ્ટ. એટલે કે આ ડાયરેક્શનની હવાને લીધે શું થાય? નોર્થ ઇસ્ટ વિન્ડ વિલ બી કોઝ રેન ડ્યુરિંગ ધીસ પીરિયડ. પાછી આવતી હવાને લીધે. વિન્ટર રેન આ મોસ્ટલી પાછી આવતી કેમ કે જે હવા જાય એ પર્વતોને અથડાઈને દિશા ફંટાય. બધો તો વરસાદ પડે નહીં, અડધી દિશા ફંટાઈને જાય તો એ અડધું જમ્મુ કાશ્મીર, પંજાબ. તો કે આવી જગ્યાએ જાન્યુઆરી ફેબ્રુઆરીના મહિનામાં શું થાય? સ્નોફોલ થાય. ડિસેમ્બર લાસ્ટ વીક ટુ ફેબ્રુઆરી લાસ્ટ વીક જમ્મુ કાશ્મીર વિલ રિસીવ રેનફોલ એન્ડ સ્નોફોલ ધીસ પીરિયડ. તો ટોટલ આપણા આમ જોવા જઈએ રેનફોલની 3 સિઝન આવે: મોન્સૂન પીરિયડ, પોસ્ટ મોન્સૂન પીરિયડ અને વિન્ટર પીરિયડ. એટલે કે મેથી સ્ટાર્ટ થાય અને ફેબ્રુઆરીના લાસ્ટ વીક સુધી મોસ્ટલી આટલો પીરિયડ શું થાય? આપણા ભારતમાં કોઈની કોઈ છેડે આવી રીતે વરસાદની આપણે પ્રેસિપિટેશનની પ્રાપ્તિ થાય કે જેથી આપણા રિસોર્સમાં શું થાય? એનો વધારો થાય. ઓકે મિત્રો, હવે એક ક્વેશ્ચન થાય કે સર પ્રેસિપિટેશન શું કહેવાય? પ્રેસિપિટેશનના ફોર્મ કયા? પ્રેસિપિટેશન કેવી રીતે પડે? એના ટાઈપ્સ કયા? ખબર પડી? એ બી શીખી ગયા. પ્રેસિપિટેશનની ડ્યુરિંગ ઇન્ડિયા આપણે કઈ સિઝન એ પણ શીખી ગયા, પણ એને મેઝરમેન્ટ કેવી રીતે કરવું? ક્લિયર? મોટો ક્વેશ્ચન છે મેઝરમેન્ટ. તો મેઝરમેન્ટ કેવી રીતે કરવું તો એના વિશે આપણે આજે આગળ જોઈએ. મેઝરમેન્ટ ઓફ પ્રેસિપિટેશન દેખાય છે ને? વિઝિબલ છે? ઓકે. It is measured as vertical depth of water that could be accumulated over the leveled ground. It is precipitation is retained where it fell. એટલે કે હવે વરસાદ પડે તો સૌથી વધારે માપવા માટે આપણી પાસે બે જ ક્રાઇટેરિયા. એક તો એ ડેપ્થ, કેટલી ડેપ્થમાં એ વોટરમાં, કેટલી ડેપ્થમાં એ વરસાદ પડ્યો. ક્લિયર? તો એ આપણે જાણી શકાય. તો હવે ડેપ્થ ઓફ વોટર જેમ તેમ ના મૂકી શકાય. હવે બાય સપોઝ આપણે ઘણી વખત ખબર તમે લોકો મોટું
કોઈ વાસણ લઈને જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આપણે પાણી ભરવા મૂકીએ. હવે પાણી ભરવા તમે ત્રાસી સપાટી પર મૂકશો તો એનો કંઈક અસર થશે. તમે એક સમતલ સપાટી પર મૂકશો એની કંઈક તમને પ્રોપર મળશે. તો કે તમારે એક સમતલ સપાટી પર મૂકવાનું. તો સમતલ સપાટી પર આપણે મૂકીએ લેવલ ગ્રાઉન્ડ ઉપર, તો આપણે કેટલો પ્રેસિપિટેશન રિટેન થયો એને આપણે મેઝર કરી શકીએ. હંમેશા પ્રેસિપિટેશનને મેઝર કરવા માટે પર એરિયામાં વપાય. હવે આપણે ઓલરેડી જ્યારે ઇન્ટેન્સિટીની વાત કરી હતી પહેલા લેક્ચરમાં, પ્રેસિપિટેશનમાં રેનફોલ લીધું હતું. રેનફોલમાં આપણે વાત કરી હતી રેનફોલ ઇન્ટેન્સિટી, એમાં આપણે કીધું હતું કે પર એરિયા. Rain gauges are most commonly used for measurement of precipitation, both in terms of rainfall and snowfall. રેન ગેજ કેવી વસ્તુ છે કે તમે એને મેઝર કરી શકો ઇન્ટેન્સિટીના ફોર્મમાં, પ્રેસિપિટેશન ઇન બોથ ઇન ટર્મ રેનફોલ અને સ્નોફોલ. દે આર ઓલ્સો નોન એઝ, હવે જુદી જુદી જગ્યાએ જુદા જુદા નામ આવા સાંભળ્યા હશે. પ્લ્યુવિયોમીટર, ઓમ્બ્રોમીટર, હેટોમીટર અને ઉડોમીટર. આ બધા નામથી પ્રખ્યાત છે, પણ આ બધા નામ મુખ્યત્વે જોડાયેલા છે તો પાછા રેન ગેજ જોડે છે. એટલે ઘણી વખત કોમ્પિટિશનલ એક્ઝામ હોય ત્યારે તમને પૂછાય કે બિલો ધ વિચ નેમ ઇઝ યુઝડ ઇન મેઝરમેન્ટ ઓફ રેનફોલ અથવા તો મેઝરમેન્ટ ઓફ પ્રેસિપિટેશન. એટલે આપણને તો આવા નામ ખબર જ ન, પ્લ્યુવિયોમીટર, ઓમ્બ્રોમીટર, હેટોમીટર, ઉડોમીટર. એટલે આપણે શું કહે, આપણે તો રેન ગેજ છે, રેન ગેજ ટીક કરીને આવી જઈએ. તને જોઈએ ને કે આ બીજાના નીચે લખ્યું ઓલ ઓફ ધ અબવ, એટલે ઓલ ઓફ ધ અબવ આવે, અથવા તો ઓલરેડી તમને રેન્ગેજ બી ના આપેલું હોય, આમાંથી કોઈ બી એક નામ આપેલું હોય, પ્લ્યુવિયોમીટર, ઓમ્બ્રોમીટર, હાઇટોમીટર, ઉડોમીટર, અને બાકીના બીજા જગ્યાએથી નામ પીટો ટ્યુબ ને વેન્ચુરીમીટર ને ફ્રોડ નંબર ને એવા કોઈક નામ આપેલા હોય. એટલે એમાંથી આપણને ઓળખવું હોય તો આ રીડ કરેલા હોવા જોઈએ. મોસ્ટલી ઇન ઇન્ડિયા there are two main types of rain gauge which are used in measure the precipitation. Properly is a two types. One is a non-recording type non-recording type rain gauge and second is recording type of rain gauge. એક કેવું છે કે રેકોર્ડિંગ એટલે કે નોન રેકોર્ડિંગ, એનો રેકોર્ડિંગ અને નોન રેકોર્ડિંગનો મતલબ આપણે સમજીએ. રેકોર્ડિંગ એટલે શું? તો કે રેકોર્ડિંગ એટલે એ બી મશીન જ છે, પણ એ શું કરે છે, વરસાદ જે પડે છે એને એ શું કરે છે, પોતાને એક ઝાડ બીકરની અંદર ભરી રાખે છે. ક્લિયર? અને ત્યારબાદ તમારે એનું શું કરવાનું હોય છે, મેઝર કરવાનું છે. એટલે કે કેટલી ડેપ્થ સુધી પાણી ભરાણું, કેટલા સમય સુધી પાણી ભરાણું. ક્લિયર? હવે રેકોર્ડિંગ આ ઇન્ટેન્સિટી શુડ નોટ મેઝર, ઇન્ટેન્સિટી મેઝર કરી આપતું નથી, એ તમારે જાતે મેન્યુઅલી કરવાનું. જ્યારે રેકોર્ડિંગ ટાઈપ રેન ગેજ શું છે, એ આપણને ઇન્ટેન્સિટી મેઝર કરી આપે છે, બિકોઝ ઇટ ઇઝ ઓટોમેટિક એન્ડ મશીન ટૂલ્સ ધેટ કેન બી યુઝ ઇન મશીન ટૂલ્સ એન્ડ નો ઇનોવેટિવ. ક્લિયર? તો રેકોર્ડિંગ ટાઈપ રેન ગેજ એ આપણે એવી રીતે વાપરીએ. નોન રેકોર્ડિંગ ટાઈપ રેન ગેજ મોસ્ટલી આપણે ઇન્ડિયામાં તમે જોયું હશે કે આ બધા રેકોર્ડિંગ અને નોન રેકોર્ડિંગ જુદા જુદા વિસ્તારોમાં પ્રોવાઈડ કરવાનું કામ પહેલાં ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ કરતું હતું. પણ ધીરે ધીરે એની પાસે કામનું બર્ડન વધતા નવા શહેરો, નવા તાલુકા, નવા ડિસ્ટ્રિક્ટની સ્થાપના થતાં એણે શું કર્યું, જે તે સ્ટેટ ગવર્મેન્ટને ઓથોરિટી આપી દીધી. અને સ્ટેટ ગવર્મેન્ટ પોતાની ઈચ્છા પ્રમાણે વિસ્તાર નક્કી કરે ને એ પ્રમાણે એને ત્યાં મૂકે. તમને ખબર ન હોય કે ગાંધીનગર, અમદાવાદમાં જેટલા વોર્ડ હોય ને, વોર્ડ દીઠ ધારો કે નિકોલ, બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઉસ્માનપુરા, તો કે વોર્ડ દીઠ શું હોય, ત્યાં રેનફોલ મેઝરમેન્ટ કરવા માટે રેન ગેજ પ્રોવાઈડ કરેલું હોય. ક્લિયર? તો કે સર રેનફોલ રેન ગેજ પ્રોવાઈડ કરવા માટે જગ્યા તો જોતી હોય, ખુલ્લું મેદાન પણ જોતું, તો કે હોય જ. તમે લોકો મ્યુનિસિપાલિટીના કેટલા એવા ખુલ્લા મેદાન તમારી નજરમાં જ દેવો, ત્યાં એ લોકોએ રેનફોલ મૂકેલું, રેન ગેજ મૂકેલું જ હોય, એનું મેઝરમેન્ટ થતું હોય. જ્યારે વરસાદ આવે ત્યારે એ લોકો શું કરે, 2 to 3 અવરે એનું ટેસ્ટિંગ ચેકિંગ કરતા હોય, બિકોઝ જે અંદરનું જે બીકર હોય ને એ નાનું હોય. આ તો અત્યાર સુધીની વાત કંઈ કરું છું નોન રેકોર્ડિંગ ટાઈપ. હવે તો રેકોર્ડિંગ ટાઈપ આવી ગયા એટલે હવે કોઈ ટેન્શન નથી હોતું. કોઈક અર્બન હેલ્થ સેન્ટર કે કોઈક એવી જગ્યાએ કે જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ ના થતું હોય,
ઓબ્સ્ટ્રક્શન ના થતું એવી જગ્યાએ પ્રોવાઈડ કરી દીધું હોય, એટલે કે 2 to 3 અવર્સના ગાળામાં રીડિંગ કન્સિડરેશન કરે. રીડિંગ કન્સિડરેશન થાય એટલે આપણને સીધો વરસાદ પડે ને એના વિથિન 50 to 20 મિનિટમાં કહી દે, ન્યૂઝપેપરમાં આવી જાય કે આજે અમદાવાદમાં 1 કલાકની અંદર 4.5 ઇંચ વરસાદ પડ્યો, સમગ્રતઃ જળબંબાકાર. આવું સાંભળ્યું હશે તમે લોકોએ. દેટ ઇઝ અ ડાયરેક્ટલી આવી રીતે આપણને ખબર પડે. ક્લિયર? તો કે રેકોર્ડિંગ ટાઈપ એન્ડ નોન રેકોર્ડિંગ ટાઈપ લેંગ્વેજ, એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ ડિટેલ ચર્ચા કરશું. એના જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ કયા છે એના વિશે વાત કરશું. તો મિત્રો આવી જ રીતે નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ.